સુરતમાં પતિના અનૈતિક સંબંધોથી કંટાળી પરિણીતાએ તાપીમાં ઝંપલાવ્યું. લગ્નના 1.5 વર્ષમાં જ જીવન લીલા સંકેલી પતિની અટકાયત કરાઈ. સુરત શહેરના કતરગામ વિસ્તારમાં એક અત્યંત કરુણ અને સમાજને હચમચાવી નાખનારી ઘટના પ્રકાશમાં આવી છે. પરિણીતાએ પોતાના પતિના પર સ્ત્રી સાથેના અનૈતિક સંબંધોથી ત્રાસી જઈ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી છે. હજુ લગ્નને માત્ર 1.5 વર્ષનો સમય વીત્યો હતો ત્યાં જે સંસારમાં લાગેલી અગ્નિએ એક મહિલાનો ભોગ લીધો છે. લગ્નના ટૂંકા ગાળામાં જ સંસારમાં ભંગાણ. પ્રાપ્ત વિગતો અનુસાર કતારગામમાં રહેતી મહિલાના લગ્ન અંદાજે 1.5 વર્ષ પહેલા જીતેન્દ્ર નામના યુવક સાથે થયા હતા. શરૂઆતમાં બધું સામાન્ય જ રહેતું હતું, પરંતુ થોડા સમય બાદ પત્ની તેના પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધો વિશે જાણતી હતી. આ બાબતે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પતિના આ વલણ અને માનસિક ત્રાસથી કંટાળી ગયેલી પરિણીતાએ આખરે તાપીમાં ઝંપલાવીને અંતિમ પગલું ભરી લીધું હતું. ભાઈએ નોંધાવી પોલીસ ફરિયાદ. બહેનના મોતના સમાચાર મળતા જ પરિવાર સ્તંભ થઈ ગયો હતો. મૃતક પરિણીતાના ભાઈએ આ સમગ્ર મામલે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કર્યો હતો અને જીતેન્દ્ર વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. ભાઈના જણાવ્યા અનુસાર પતિના માનસિક ટોર્ચરને કારણે જ તેની બહેને આ આત્મઘાતી પગલું ભર્યું છે. પોલીસે આરોપી પતિને જેલ ભેગો કર્યો. ઘટનાની જાણ થતાં જ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનો કાફલો હરકતમાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ફરિયાદના આધારે પોલીસે મૃતકના પતિ જીતેન્દ્રની ધરપકડ કરી લીધી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોની દિશામાં પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.